વડોદરા શહેરના નવલખી મેદાનમાં યુવક અને મહિલા મિત્ર પાસે જઈને પોલીસ કર્મચારીએ ફરજ પર ન હોવા છતાં દાદાગીરી કરી અને યુવકને માર મારીને એક્ટિવા પણ સળગાવી દીધી હતી। આ સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરા પોલીસ જાગી અને નવલખી ગ્રાઉન્ડમાં રાત્રે ચેકિંગ શરૂ કર્યું। 100 પોલીસ કર્મચારીઓ ચેકિંગમાં જોડાયા હતા। એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું કે હાલમાં નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન 2 મંજીતા વણઝારા અને એમની ટીમ સાથે 100થી વધુ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓ, સર્વેલન્સના અધિકારીઓ, કર્મચારીઓ સાથે અવાવરૂ જગ્યામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને અહીં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય એને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ છે અને એ બાબતે હાલમાં ચેકિંગ પણ થઈ રહ્યું છે। તેમણે વધુમાં કહ્યું કે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અંધારાવાળા વિસ્તારોમાં ટોર્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વ્હીકલ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે, જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થવાથી શક્યતાને ધ્યાનમાં રાખીને પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બે પીધેલા બાઇક ઉપર ડ્રાઈવ કરતા મળી આવ્યા હતા। મહિલા મિત્રની હાજરીમાં પોલીસ કર્મી દ્વારા યુવકને માર મારવાની ઘટના બાદ વડોદરા પોલીસ જાગી હતી। નવલખી ગ્રાઉન્ડમાં રાત્રે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। અવાવરૂ જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજીતા વણઝારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી દ્વારા 100થી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે, દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે। અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝિશન પણ, બિયરની પોઝિશન પણ મળ્યું છે। મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આ બધું કરવું જોઈએ? સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ, ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે, પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે, છતાં પણ આ અવાવરૂ જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી। એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે।